એડિશનલ ચીફ એન્જિનિયર કોર્પોરેટ ઓફિસ સુરત. અત્યારે ડીજીવીસીએલમાં અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી બધા જ વિસ્તારોમાં મોટા પાયે ચાલી રહેલી છે. એટલે એમાં ફોલ્ટ શોધવા માટે અમે ડિવિઝનમાં બધે જ આપવા માટે વેન ખરીદી માટેનું આયોજન કરેલું હતું અને એના ભાગરૂપે 17 વેન ખરીદી અને બધી આવી ગઈ છે. એ જે વેનનું ખાસિયત એવી છે કે તમને અંડરગ્રાઉન્ડ કેબલનું ફોલ્ટનું લોકેશન એક્ઝેક્ટ શોધી આપે છે કે અહીંયાથી આટલા અંતરે આટલી ઊંડાઈએ, અને અમે જે પ્રેક્ટિકલ ટેન્ડર વખતે જે કરેલા એમાં એ જ રીતે અમે જોયું પણ છે. આ અત્યારે કેટલી વેન ક્યાં ક્યાં ફાળવવામાં આવી? ટોટલ 17 વેન છે. એમાં ડીજીવીસીએલના 22 ડિવિઝન છે. 22માંથી 17 ડિવિઝનને આપવાની છે અને એક અમારી પાસે ઓલરેડી 2017માં પરચેસ કરેલી હતી જે પીપલોદમાં વપરાતી હતી. એટલે એ જૂની વેનને અમે પીપલોદને નવી આપી અને જૂનીને ધરમપુર ટ્રાન્સફર કરી છે કે જ્યાં અંડરગ્રાઉન્ડ કેબલ ઓછા છે એટલે જૂની ત્યાં ચાલે. એટલે વલસાડમાં એક જૂની અને 4 નવી. એટલે વલસાડ એટલે સર્કલ અમારું કહેવાય, એટલે નવસારી જિલ્લો પણ એમાં આવે અને ડાંગ જિલ્લો પણ આવે. સુરતમાં 4, ભરૂચમાં 4 અને સુરત રૂરલ એટલે બારડોલી, વ્યારા અને કીમ કડોદરા એ 4. સુરતમાં ક્યાં ક્યાં આપેલું છે? સુરતમાં રાંદેર, પીપલોદ, પાંડેસરા. એમાં પાંડેસરામાં અમારા 2 ડિવિઝન છે, ઇન્ડસ્ટ્રીયલ અને અર્બન, એટલે બંનેને એક એક આપેલી છે. એ લોકોનું નેટવર્ક વધારે છે. આ જે વેન છે એની કિંમત કેટલી છે? એક વેનની કિંમત 1,82,00,000 છે અને એમાંથી 1,82,00,000 માંથી મેઇન જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ 1,10,00,000 જેવું મેગર કંપનીનું એની કિંમત છે, જે મેઇન કેબલ ફોલ્ટ શોધવા માટે. આ જે વેન ખરીદી કરવામાં એ મેઇન કઈ કંપની દ્વારા છે અને ક્યાંથી મંગાવવામાં આવ્યું છે? આની ટેન્ડર પ્રોસેસમાં હાઈટેચ કંપની નાસિકની છે, જે અમારી ટેન્ડરની પ્રોસેસમાંથી ફાઇનલી એને ઓર્ડર આપવામાં આવ્યો છે. અને હાઈટેચ કંપની નાસિક, અને એની અંદર આજે ફોર્સ કંપનીની વેન છે એની અંદર મેગરનું ઇન્સ્ટ્રુમેન્ટ પ્લસ સ્ટેનલી કંપનીનું ફોલ્ટ રૂટ ટ્રેસર, એટલે કેબલનો રૂટ કયો કયો છે એ જોવા માટેનું બી એક છે. એવી નાના નાના બીજા અંદર 5 ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે બધા થઈને આખો એક યુનિટ બનેલું છે. જી, આ વેન ગ્રાહકોને એનાથી શું ફાયદો? મેઇન વસ્તુ અંડરગ્રાઉન્ડ ફોલ્ટને શોધવા માટે પહેલા અમારી પાસે આખા ડીજીવીસીએલમાં એક વેન હતી અને એ પહોંચી નહીં વળે એટલે બધાએ આઉટસોર્સિંગ કરીને અમે કરતા હતા. અને સુરતમાં તો બરાબર છે, પણ સુરતની બહાર બીજા જે જોઈએ કે આ બાજુ ભરૂચ, અંકલેશ્વર, દહેજ, પેલી બાજુ વાપી, સરીગામ, ઉમરગામ, જીઆઈડીસીઓ, તો એમાં જે ફોલ્ટ શોધવા માટે અમારે સુરતથી જ બોલાવી પડે, કારણ કે ત્યાં લોકલ હોય નહીં. એટલે ત્યાં લગભગ અમે બોલાવીએ તો આવતા 2-4 અઠવાડિયું નીકળી જાય. હવે અમે પોતાને દરેક ડિવિઝનને વેન આપી દીધી છે કે જ્યાં જ્યાં વધારે અંડરગ્રાઉન્ડ કેબલ છે, એટલે એ લોકો તરત જ જેવો ફોલ્ટ આમ આવે એટલે તરત જ શોધી શકે. આજ રોજ આ વેનના જેને ચલાવવાની છે, એટલે જે તે ડિવિઝનને અમે આપી છે, એ દરેક ડિવિઝનમાંથી અમે 3 એન્જિનિયરને બોલાવેલા છે કે એને ઓપરેટ કઈ રીતે કરવી, એની પ્રોસિજર, એમાં સેફટી, કારણ કે એમાં હાઈ વોલ્ટેજ આવતો હોય છે એટલે ખાસ સેફટીના ધ્યાન રાખવાના. કોઈક સેફટીના ધ્યાન નહીં રાખવાથી અકસ્માત પણ થાય, એટલે એમાં કઈ રીતે ઓપરેટ કરવી એના ટ્રેનિંગ ગઈકાલે હતી. ગઈકાલે મોટાભાગે વેન બતાવી અને થિયોરિટિકલ આનું કઈ રીતના કરવાનું એ હતું. આજના દિવસમાં અમે એને એક અહીંયા કેબલ નાખેલો છે, એ કેબલ ઉપર લાઈવ એને કઈ રીતના એક એમાં ફોલ્ટી કેબલ છે, તો એ ફોલ્ટ કેવી રીતે શોધવાનો એ લાઈવ બધા ટ્રેનીઓને, જે અત્યારે લગભગ 74 પાર્ટિસિપન્ટ છે, એ બધાને કઈ રીતના એને ઓપરેટ કરવાનું, એનો ફોલ્ટ એ દરેક ઓપરેટ કરીને પોતપોતે અનુભવે છે. અને જે કાનમાં આપણને સંભળાય છે જે નાખીને, તો એ જ્યારે બી એનું વોકિંગ ચાલતું હોય કેબલના રૂટ ઉપર, તો ત્યાં એ અનુભવે છે કે હા અહીંયા ફોલ્ટ છે. એનું લાઈવ ડેમો પણ અત્યારે ચાલી રહેલું છે, જેમાં મેગર કંપનીના એક્સપર્ટ આવેલા છે, સ્ટેનલી કંપની છે એના એક્સપર્ટ છે, અને જે હાઈટેચ કંપની જેને આપણને. જી સર, આપકા નામ? વિનીત कुलकर्णी.
किस तरह से आज डीजीवीसीएल में ये आप जो नई वैन आई है वो ऑपरेट करवा रहे हैं? हाँ, ये केबल फॉल्ट के लिए ये वाहन है। ये केबल में अगर फॉल्ट आता है तो वो फॉल्ट डिटेक्ट करके उसका कहाँ लोकेशन है इसको ढूंढने के लिए वाहन का एक्चुअली इस्तेमाल है। इसमें सारे इंस्ट्रूमेंट जो है वो इसी एक ही वाहन में आते हैं, ताकि आप मतलब साइड पे जहाँ पे भी फॉल्ट है वहाँ पे लेके जा सकते हैं। अभी इसका लाइव डेमोन्स्ट्रेशन यहाँ पे चल रहा है। तो यहाँ पे केबल है और वो केबल पे जो फॉल्ट है उसको ढूंढ रहे हैं। इसमें कई तरह के औजार आते हैं। ये सारे जो औजार है ये डीजीवीसीएल ने जर्मनी से मंगाया है। मेगर कंपनी है जर्मनी की, जहाँ से ये केबल फॉल्ट लोकेटर प्राइमियन मॉडल आया है। और इसके साथ में इसका पिन पॉइंटर, इसको डीजी फोन बोलते हैं, ये भी साथ में आया है, जो केबल का बिल्कुल सटीक आपको लोकेशन देता है कि जहाँ पे आप पहुंचने के बाद में उसके नीचे ही आपको फॉल्ट मिलता है। तो ढूंढने के लिए या उसको रिपेयर करने के लिए आसान होता है। दूसरी बात, इसमें रूट ट्रेसर भी साथ में आया है। वो रूट ट्रेसर जो है वो केबल अपना किस तरफ गया है। कई बार ऐसा होता है कि शहरों में अगर आप जाते हो तो आपको पता नहीं होता है कि केबल तो फॉल्टी है, लेकिन किस तरफ गए, लेफ्ट में गई है, राइट में गई है। तो ये आपको ये भी बता देता है कि केबल किस तरह गई है। और फिर उसके बाद में उसको फाइंड करने के बाद में उसको वोल्टेज देके, ये औजार से उसको सप्लाई देके उसका क्या डिस्टेंस है ये मालूम किया जाता है और फिर उसको रिपेयर किया जाता है। ऐसे डीजीवीसीएल ने हाइटेज इलेक्ट्रिक से कुल 17 नंबर की वाहन ली है, जो अभी गुजरात में सूरत, भरूच, वलसाड ऐसे अलग अलग जगह में ये जाएंगी, अलग अलग डिवीजन में जाएंगी, ताकि इनका जो अंडरग्राउंड केबल नेटवर्क है ये सारा का सारा कवर हो। और अगर कहीं पे फॉल्ट आता है तो ये जल्द से जल्द अपने एरिया के वाहन से उसको रेक्टिफाई कर सके। ये उन्होंने एक बहुत बड़ा अच्छा काम किया है। इसमें एमडी सर का बहुत बड़ा योगदान है, जिन्होंने ये सारा प्रोजेक्ट कराने में काफी हेल्प की है, काफी सपोर्ट उनका रहा है डिसीजन मेकिंग में, और ये बढ़िया प्रोजेक्ट हुआ है। कितने लोगों की टीम आज यहाँ पे आई है ये ऑपरेट करने? आज डीजीवीसीएल के कम से कम 80 से 85 लोग आए हैं जो ट्रेनिंग ले रहे हैं। और अलग अलग टाइप के इसमें फॉल्ट्स होते हैं, तो वो सारे फॉल्ट्स की ट्रेनिंग लेंगे। और मेगर कंपनी से भी उनके एक्सपर्ट्स आए, कुल 5 लोग आए हैं मेगर कंपनी से, जो अलग अलग जो औजार है उसके बारे में इनको जानकारी और ट्रेनिंग ये सब दे रहे हैं। तो इसमें कितने किलोमीटर तक के फॉल्ट को तुरंत पकड़ा जा सकता है? ऐसे तो इसका रेंज काफी बड़ा है, मतलब आप करीबन 1500 किलोमीटर तक का रेंज आप इसमें पकड़ सकते हैं। लेकिन अपना जो केबल नेटवर्क यहाँ पे गुजरात में है वो इतना लंबा नहीं होता है। ज्यादा से ज्यादा जो हमने देखा गया है कि भाई एक 10 किलोमीटर या 20 किलोमीटर तक मैक्सिमम हमने देखा है ये केबल होती है, वो इजीली इसके अंडर कवर होती है।